તો અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફ્લાવર શોનો આજથી રિવરફ્રન્ટ પર પ્રારંભ થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે। આજથી શરૂ થતો ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલશે। જો મુલાકાતીઓને પ્રવાહ વધુ રહેશે તો ફ્લાવર શોની તારીખ લંબાવાઈ પણ શકે છે। આ વખતના ફ્લાવર શોને લઈને પીએમ મોદીએ કેટલાક સૂચનો કર્યા હતા તે પ્રકારે ફ્લાવર શો તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 6 ભાગમાં ફ્લાવર શો નિર્માણ કરાયો છે। તમે QR કોડ સ્કેન કરીને ફૂલની વિશેષતા જાણી શકશો। ફ્લાવર શોની ટિકિટ ચાર્જમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે, જે પ્રમાણે હવે તમારે 50ના બદલે 70 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવવી પડશે। જો તમે શનિવાર કે રવિવારમાં ફ્લાવર શો જોવા જવાનો પ્લાન કરી રહ્યા હો તો તમારે 100 રૂપિયા ટિકિટ ચૂકવવી પડશે। સવારે 8 થી 9 વાગ્યા સુધી એન્ટ્રી ફી 500 રૂપિયા રાખવામાં આવી છે। ગયા વર્ષે કુલ 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને આ સાથે ફ્લાવર વેલીએ ગિનીસ બુકમાં રેકોર્ડ નોંધાવ્યો હતો। તો આજથી ફ્લાવર શોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। થોડી વારમાં જ મુખ્યમંત્રી ત્યાં આવશે અને ફ્લાવર શોને આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। કેટલાક આ વખતે બદલાવ કરવામાં આવ્યા છે। એન્ટ્રી ફી તો વધુ ચૂકવવાની રહેશે, પરંતુ સાથે સાથે જે ફ્લાવર્સની તમે નિહાળી રહ્યા છો જે ફ્લાવર ત્યાં એક QR કોડ રાખવામાં આવ્યો છે, જે QR કોડ સ્કેન કરીને તમે તે ફ્લાવરની વિશેષતા શું છે, તે છોડની વિશેષતા શું છે, તે ક્યાંથી લાવવામાં આવ્યો છે, તે કઈ સિઝનમાં તેમાં ફૂલ આવે છે, આ બધી જ વિગતો તમે તમારા મોબાઈલ ઉપર જાણી શકશો। 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો જે છે તે રાખવામાં આવ્યો છે, પરંતુ જો લોકોનો પ્રવાહ, જે પ્રવાસીઓ ત્યાં ફ્લાવર શો નિહાળવા આવતા હોય છે તે લોકોનો પ્રવાહ વધુ રહેશે તો આ ફ્લાવર શોની તારીખો લંબાઈ પણ શકે છે। સાંજના સમયે લોકો વધુ જવાનું પસંદ કરતા હોય છે, કારણ કે સાંજના સમયે ફ્લાવરની સાથે સાથે લાઇટિંગ પણ જોવા મળતી હોય છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફ્લાવર શોને આજે ખુલ્લો મૂકશે। આ વર્ષે ફ્લાવર શો 6 ભાગમાં વહેંચાઈ ચૂક્યું છે। સીએમના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ ફ્લાવર શોનો પ્રારંભ થશે અને ખાસ રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશના જે ફ્લાવર્સ છે તેની પ્રતિકૃતિથી લઈને તે ફૂલ છોડ પર રાખવામાં આવતો હોય છે। અલગ અલગ ફ્લાવર્સને જોઈને લોકો ખૂબ ખુશ પણ થતા હોય છે, કારણ કે માત્ર ભારત દેશમાં જ નહીં કે પછી ગુજરાત રાજ્યના જ નહીં, અલગ અલગ ફ્લાવર્સની વિશેષતાઓને લઈને આ ફ્લાવર શોમાં ફ્લાવર્સ મૂકવામાં આવતા હોય છે। સાથે સાથે જે લોકોને ફૂલ છોડ ખરીદવા હોય તેવી પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। તો આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચી ચૂક્યા છે। તેમની સાથે ઋષિકેશ પટેલ પણ છે, જે પ્રવક્તા મંત્રી છે, અને તેમણે ફ્લાવર શોનું મુખ્યમંત્રી દ્વારા જે ફ્લાવર શોનું નિહાળતા નજરે છે તે પડી રહ્યા છે। મંત્રીમંડળની સાથે ફ્લાવર શોમાં સુશાસનના જે 100 વર્ષ પૂરા થયા તેની થીમ તૈયાર કરવામાં આવી છે। અલગ અલગ સ્કલ્પચર્સ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। સીધા જ એ દ્રશ્ય અહીંયા જોવા છે તે ફ્લાવર શોને લઈને જે ગણતરીના દિવસો જે ગણતા હતા તમામ લોકો, તે ગણતરીના દિવસોની સાથે સાથે ફ્લાવર શો શુભારંભ છે જે આજથી મુખ્યમંત્રી દ્વારા કરાવવામાં આવ્યો છે। સીધા એ દ્રશ્ય અહીંયા જોવા છે તે મળી રહ્યા છે। ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ મંત્રીમંડળો છે તે અહીંયા પહોંચે છે અને તમામ જે ફ્લાવર શોમાં જે અલગ અલગ સ્કલ્પચર્સ છે, ગરબા કરતી હોય, અન્ય નૃત્ય કરતા સ્કલ્પચર્સ આકર્ષકનું કેન્દ્ર બન્યા છે। તે તમામ સ્કલ્પચર્સ છે તે નિહાળવામાં આવ્યા છે। ગ્લો ગાર્ડનની ઝાંખી આ વખતે ફ્લાવર મળી રહી છે। સામાન્ય વ્યક્તિઓ માટે 70 રૂપિયા નક્કી કરવામાં આવે છે। આ વખતે VVIP એન્ટ્રી છે તે પણ રાખવામાં આવી છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોઈ શકાય છે કે સીએમએ પ્રકારની તૈયારીઓ કેવી રીતે છે, માહિતી છે તે મેળવી છે અને કોઈ હાલત તો આજથી ફ્લાવર શોનો આખરે પ્રારંભ થઈ ચૂક્યો છે અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તમામ જે તેમની સાથે મંત્રીમંડળના લોકો છે તે આ ફ્લાવર શોને નિહાળી રહ્યા છે। અલગ અલગ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શોની શરૂઆત અને ચાર્જમાં તો વધારો કરાયો છે, પરંતુ આ તમામ સ્કલ્પચર્સ જોવા અને આ રંગબેરંગી ફૂલોને નિહાળવા અમદાવાદ બહારથી પણ લોકો ઉમટી પડતા હોય છે। આ વખતે VVIP એન્ટ્રી પણ રાખવામાં આવી છે। સવારે 8 થી 9 વાગ્યા સુધી 500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવશે। જે ફ્લાવર શોના દ્રશ્યો આપે જોયા કે રંગબેરંગી ફ્લાવર્સની સાથે સાથે જે રણનું વાહન કહેવાય છે એવા ઊંટનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું હતું, હાથીનું સ્કલ્પચર, મોરનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું હતું। સાથે સાથે અન્ય કેટલીક પ્રતિકૃતિઓ પણ ફૂલોની મદદથી તૈયાર કરવામાં આવી છે અને આ
તમામ વસ્તુ જોઈને ક્યાંક બાળકોથી લઈને તમામ લોકો ખૂબ જ ખુશ થઈ જતા હોય છે અને અભિભૂત થઈ જતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ફ્લાવર શોને નિહાળી રહ્યા છે, જે અલગ અલગ ફૂલો દ્વારા જે સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે તે નિહાળી રહ્યા છે. ઊંટ છે, હાથી છે, મોર છે, તે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે આપ સિંહની પ્રતિકૃતિ પણ જોશો કે સિંહ પણ જે ગીરનો રાજા કહેવાય છે, જંગલનો રાજા કહેવાય છે, તે પણ ક્યાંક તૈયાર કરવામાં આવ્યું છે. ફૂલ છોડની સાથે સાથે મોટા મોટા સ્કલ્પચર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ જોઈને તમામ અભિભૂત થતા હોય છે, કારણ કે આ ઘણા સમયની આ મહેનત હોય છે, આમાં મહેનત લઈ લેતી હોય છે અને આ સુંદર મજાના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. સાથે સાથે લાઇટિંગ પણ કરવામાં આવતી હોય છે, જે સાંજના સમયે ખૂબ જ સુંદર લાગતી હોય છે. હાલમાં ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ખાસ કોર્પોરેશન દ્વારા દર વર્ષે તેનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ફ્લાવર શોમાં ખૂબ જ નાના નાના છોડ તો હોય જ છે, પણ સાથે આપ જોઈ રહ્યા છો કે કમળ આકારનું એક મોટું સ્કલ્પચર જે છે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે તમે જો ફ્લાવર શોમાં એન્ટ્રી લેશો તો જે ગેટ તૈયાર કરવામાં આવતા હોય છે એ પણ રંગબેરંગી સુંદર મજાના ફૂલોથી તૈયાર કરવામાં આવતા હોય છે. અને આ ફૂલો જે છે એ ખૂબ જ સુગંધિત પણ હોય છે, ખૂબ જ કલરફુલ હોય છે અને આને જોઈને લોકો અભિભૂત થઈ જતા હોય છે. એટલા જ માટે દર વર્ષે, ગયા વર્ષે પણ 20 લાખ જેટલા લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી અને એક રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષે પણ તંત્રને અપેક્ષા છે કે લાખોની સંખ્યામાં લોકો જે છે, પ્રવાસીઓ જે છે, આ ફ્લાવર શોને નિહાળશે. ભલે ચાર્જમાં વધારો કરવામાં આવ્યા છે, પરંતુ આ વખતે કેટલીક વિશેષ સુવિધાઓ પણ કરવામાં આવી છે. દર વર્ષે જ્યારે માતા પિતા છે પોતાના બાળકોને લઈને આ ફ્લાવર શોમાં જ્યારે જતા હોય છે ત્યારે તે ફૂલની વિશેષતા માત્ર લખાણ લખેલું હોય છે, પણ હવે મોબાઈલ થ્રુ પર તે QR કોડ સ્કેન કરીને તે ફૂલ છોડની વિશેષતા જે છે તે જાણી શકશે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, આ વખતે ફ્લાવર શોમાં શું નવું જોવા મળી રહ્યું છે? મુખ્યમંત્રીએ જ્યારે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે, શું છે આ વખતના ફ્લાવર શોની વિશેષતા? દ્વારા શુભારંભ છે તે કરવામાં આવ્યો છે. સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. આ વખતે વિદેશી ફૂલો સાથે વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે અને આ જ ફ્લાવર શોમાં વિશેષ શણગાર સાથે અલગ અલગ પ્રતિકૃતિ છે તે મૂકવામાં આવી છે. અલગ અલગ સ્ટ્રક્ચર મૂકવામાં આવ્યા છે. 15 લાખ ડિઝાઇન સાથે આજે મુખ્યમંત્રી છે ફ્લાવર શોની ઝાંખી નિહાળતા જોવા મળી રહ્યા છે. ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવે તે અને એક દ્રશ્ય અહીંયા જોવા જી દિવ્યા, તો બિલકુલ આભાર દિવ્યા. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે.